હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું કેપ્સિકમ ડુંગળીનું શાક। તો કેપ્સિકમ ડુંગળીનું શાક બનાવવા માટે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને એક મોટું કેપ્સિકમ લઈ લીધું છે। અત્યારે 2 જણ ખાય એટલું હું શાક બનાવી રહી છું। તો કેપ્સિકમની અંદરથી બધા બીજ કાઢી દેવાના છે ને આ રીતે એને કટ કરવાના છે। સીધા શેપમાં નહીં કરવાના, આ રીતે ચોરસ શેપમાં આપણે કટ કરી લઈશું ડુંગળી અને કેપ્સિકમ બંનેને। તો ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે। તો હવે આપણે એમાં તેલ મૂકીશું। તો અહીંયા 2 નાની ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું અને કેપ્સિકમ અને ડુંગળી નાખીશું અંદર। પહેલાં આપણે તેલમાં ફ્રાય કરીશું કેપ્સિકમ અને ડુંગળીને, બરાબર સાતળી લેવાના છે તેલમાં। તો બરાબર પહેલાં આપણે તેલમાં એને સાતળી લઈશું આ રીતે। થોડીક વાર આ રીતે સાતળી લેવાના, પછી આપણે થોડુંક મીઠું નાખીશું એટલે ડુંગળી અને કેપ્સિકમ નરમ એવા પડી જાય અને ચડી જાય। આપણે એને તેલમાં ફ્રાય જ કરવાના છે। તો આ રીતે થોડીક વાર સતત હલાવીશું આપણે અને કેપ્સિકમ અને ડુંગળી થોડીક નરમ પડે, આપણે નરમ પડી જાય એટલે આપણે એને વાસણમાં કાઢી લઈશું અલગ। ડુંગળી અને કેપ્સિકમ ઉપરથી આછા ગુલાબી રંગના થઈ જાય એટલે કે થોડાક ચડી જાય એટલે આપણે એને અલગ ડીશમાં કાઢી લઈશું। ડુંગળી કેપ્સિકમ કાઢ્યા પછી આપણે એની જ કઢાઈમાં આપણે થોડું તેલ ફરી એડ કરીશું, 1 ચમચી જેટલું, અને એને ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે આપણે રાઈ એડ કરીશું અંદર, જીરું એડ કરીશું, થોડીક હિંગ નાખીશું, હળદર નાખીશું અને ઝીણી કટિંગ કરેલી ડુંગળી લીધી છે। મીડિયમ સાઇઝની એક ડુંગળી લેવાની છે, એકદમ ઝીણી કટ કરી દેવાની। એને આપણે અંદર એડ કરીશું અને બરાબર આ રીતે હલાવી દઈશું। અને આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે, એટલે કે ધીમી જ કરી નાખવાની છે। હવે 1 ચમચી જેટલું આપણે બેસનનો અહીંયા ઉપયોગ કરીશું, એટલે કે ચણાના લોટનો આપણે ઉપયોગ કરીશું। 1 ચમચી ભરીને મેં અહીંયા બેસન લીધું છે, એને બરાબર આપણે આ રીતે સાતળીશું ડુંગળી સાથે અને હલાવવાનું છે આ રીતે, એટલે બેસન ચોંટે નહીં નીચે કે દાજે નહીં। એટલે આ રીતે આપણે એક જ દિશામાં બરાબર હલાવવાનું છે અને આ પ્રોસેસ કરો એટલે એકદમ ધીમા ગેસ ઉપર જ કરવાની। આ રીતે કરશો એટલે બેસન આપણું ચડી જશે, કાચું નહીં લાગે। એટલે આ રીતે સતત આપણે સાતળી લઈશું એને, 2 મિનિટ જેવું આ રીતે હલાવી લઈશું। જોઈ શકો છો તમે વિડીયોમાં 2 મિનિટ સુધી આપણે આ રીતે એક જ દિશામાં હલાવવાનું છે વ્યવસ્થિત। એટલું થઈ જાય, 2 મિનિટ જેવી થઈ જાય, બેસન અંદર સરસ આપણે અંદર મિક્સ થઈ જાય એટલે આપણે મીડિયમ સાઇઝનું એક ટામેટું લેવાનું છે, એને પણ એકદમ ઝીણું સમારી દેવાનું છે, અને લીલું મરચું લેવાનું છે, એને પણ ઝીણું સમારી દેવાનું છે અને એ અંદર એડ કરવાનું છે અને નાખી અને સરસ આ રીતે હલાવી દેવાનું છે વ્યવસ્થિત। હવે થોડુંક મીઠું નાખીશું આપણે અને હલાવી દઈશું એકવાર વ્યવસ્થિત।
ટામેટાં થોડાક ગળી જાય એટલે આપણે અંદર નાની વાડકી દહીં નાખીશું. દહીં એકદમ મોડું લેવાનું છે ને દહીં નાખું એટલે તરત જ આ રીતે હલાવવાનું છે. ગેસ ધીમો જ રાખવાનો છે અને આ રીતે હલાવવાનું છે. જો આ રીતે નહીં હલાવો તો દહીં ફાટી જશે અંદર. અને થોડુંક પાણી નાખીશું. વ્યવસ્થિત દહીંમાં આપણે હલાવી અને પછી થોડુંક પાણી નાખીશું અને આ રીતે હલાવી દઈશું. આપણે અંદર બેસન એડ કર્યું છે એટલે આની ગ્રેવી પણ સરસ થશે. આ રીતે દહીં નાખવાથી શાકનો ટેસ્ટ વધી જશે. અને દહીં લો તો એકદમ મોડું જ લેવાનું, બહુ ખાટા દહીંનો ઉપયોગ નહીં કરવાનો. થોડું ફરી પાણી એડ કરીશું. આપણે જે રીતનો રસો રાખવો હોય એ રીતનું આપણે પાણી એડ કરી શકાય અંદર કરવું હોય તો. બહુ વધારે પાણી નહીં નાખી દેવાનું, નહીં તો પતલો થઈ જશે એકદમ રસો. આ રીતે હલાવવાનું આપણે. હવે આપણે મસાલા કરીશું બધા. લાલ મરચું પાવડર નાખીશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ રીતે તમારે મરચું એડ કરવાનું. થોડી હળદર નાખીશું, બહુ વધારે નહીં, કારણ કે આગળ પણ આપણે હળદરનો ઉપયોગ કર્યો છે. ધાણા જીરું પાવડર નાખીશું અને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું. મને થોડીક થીક લાગે છે ગ્રેવી, એટલે હું થોડુંક પાણી નાખીશ. અહીંયા 2 થી 3 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે ફરી. અને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું પાણી નાખ્યા પછી. આ રીતે હવે આપણે ઢાંકી દઈશું. એને ધીમા ગેસ ઉપર રાખવાનું છે થોડી વાર, 3 થી 4 મિનિટ માટે. અને આમાંથી થોડુંક તેલ છૂટું પડી જાય એટલે આપણે જે કેપ્સિકમ અને ડુંગળી જે સાતળીને રાખ્યા હતા એ અંદર હવે એડ કરીશું અને મિક્સ કરી દઈશું ગ્રેવી સાથે. અને આ શાક તમે બનાવશો તો સેમ આપણે પંજાબી શાક ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે અને ખાવામાં પણ ઘણું ચટપટું લાગશે. ઘરમાં કોઈ શાક ના હોય અને આ રીતે કેપ્સિકમ અને ડુંગળી પડ્યા હોય તો તમે આ રીતે ગ્રેવીવાળું શાક બનાવીને ખાઈ શકો છો. રોટલી સાથે, પરોઠા સાથે ખાઈ શકો છો અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. હવે શાક બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય, હલાવી દઈએ બરાબર. પછી જ આપણે લાસ્ટમાં ગરમ મસાલો નાખવાનો છે. અહીંયા અડધી નાની ચમચી મેં ગરમ મસાલાનો અહીંયા ઉપયોગ કર્યો છે. ગરમ મસાલો નાખ્યા પછી આપણે વ્યવસ્થિત હલાવી દઈશું શાકને. તો બસ શાક બનીને એકદમ રેડી છે ખાવા માટે. તો હવે હું ગેસને બંધ કરી દઈશ. જો આ રીતનું રેડી થઈ જશે શાક. ગેસને હું બંધ કરી દઈશ. હવે તમને જો આ રેસીપી ગમી હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ પણ કરો. તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ તમે શેર કરો. ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.